નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। હાલમાં જ ફોરેસ્ટ ગાર્ડ માટેની એક લેટેસ્ટ અપડેટ આવી છે। આ અપડેટમાં ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તે આપણને જણાવવામાં આવ્યું છે। તો તે ક્યારે આવશે અને અન્ય તેની સાથે શું અપડેટ આપવામાં આવી છે, ચાલો આપણે જોઈએ। તો અહીં આપણને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે દીપક રાજાણી દ્વારા હાલમાં જ એક ટ્વિટરમાં એક ટ્વીટ કરવામાં આવ્યું હતું। તેની અંદર આપણને જણાવ્યું હતું કે બીટ ગાર્ડની યોજાઈ ગયેલી પરીક્ષામાં આશરે 24,000થી પણ વધુ આવ્યા છે ઓબ્જેક્શન, એટલે કે હાલમાં જ આપણને વાંધા અરજી માટેનો સમય આપેલો હતો, તો તેની અંદર આપણે વાંધા અરજી કરેલી છે। તો ટોટલ 24,000થી પણ વધારે, એટલે કે અંદાજે આપણે ફિક્સ આંકડો આપણને આપેલો છે કે 24,000થી પણ વધુ આપણને ઓબ્જેક્શન આપવામાં આવ્યા છે, એટલે કે 24,000 વિદ્યાર્થીઓએ જે છે તે વાંધા અરજી કરેલી છે। અને સાથે જ ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી અને પૂછતા હતા કે અમારી શિફ્ટમાંથી કોઈ એક જણાએ અરજી કરી હોય તો તે શું અમારો પ્રશ્ન તેમાંથી સુધરી શકે, એટલે કે મેં અરજી કરી નથી, મારથી ભૂલાઈ ગઈ છે અરજી કરતા, અથવા તો મેં ખોટી કરી દીધી છે, તો શું મારી શિફ્ટના કોઈએ સાચી અરજી કરી છે તો મારો પ્રશ્ન પણ સુધરશે? તો તેનો જવાબ છે કે હા, તમારી શિફ્ટમાંથી પણ કોઈએ પણ અરજી કરેલી હોય અને જો સાચો પ્રૂફ જોડેલો હોય, સાચો પ્રશ્ન હોય, તો તે શિફ્ટના તમામ લોકોના પ્રશ્ન જે છે તે સુધારવામાં આવશે। તેથી આ પણ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। સાથે આપણને અહીંયા આગળ જે છે તે આપણને આપેલું છે કે 15 એપ્રિલ પહેલાં આવી શકે છે ફાઇનલ આન્સર કી, એટલે કે ઘણા સમયથી આપણે ફાઇનલ આન્સર કી છે તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। તો આપણને ફાઇનલ તારીખ આપી દીધી છે કે 15 એપ્રિલ પહેલાં ફાઇનલ આન્સર કી જે છે તે આવી જશે, એટલે કે 15 તારીખ તો નહીં પરંતુ તેની પહેલાં પણ આવી શકે છે। 5 તારીખ, 7 તારીખ, 10 તારીખે પણ આ ફાઇનલ આન્સર કી જે છે તે આવી શકે છે। તેથી આપણી તૈયારી જે છે તે ફૂલ રાખીશું। સાથે ફાઇનલ આન્સર કી પણ ટૂંક સમયમાં આવી જ રહી છે, આમ ગણીએ તો આવી જ ગઈ છે। અને ટૂંક સમયમાં ગ્રાઉન્ડ પણ આપણું જલ્દી જ આવી જશે, ગ્રાઉન્ડ પણ જલ્દી આવી જશે, એટલે ગ્રાઉન્ડ પર હાલમાં ફૂલ ધ્યાન આપવું, કારણ કે ગ્રાઉન્ડ આપણને ખબર છે ખૂબ જ ટફ આવે છે। ઘણા મિત્રોની કોમેન્ટ છે કે હાઈ જમ્પ નથી થતું, લોંગ જમ્પ નથી થતું, રસ્સા નથી ચડાતા, ઘણા સમયથી પ્રેક્ટિસ કરે છે છતાં 1600 મીટર જે છે તે 6 મિનિટની અંદર આવતું નથી। આવા ઘણા બધા પ્રોબ્લેમો બધાને ઊભા થાય છે। તો તેના માટે આપણે જલ્દી જ એક વિડીયો લાવીશું, તેની અંદર આપણે એક ફિક્સ ટાઈમ ટેબલ આપીશું કે આ ટાઈમ ટેબલ અનુસાર તમે તે ચાલશો તો તમારે જલ્દીથી તમારે રિઝલ્ટ આવશે। સાથે તેના માટેની જે બેસ્ટ એક્સરસાઇઝ છે તે પણ તમારા માટે લઈને આવી જશું। તો જલ્દીથી આપણે એક નવા વિડીયો સાથે પણ મળીશું, અને સાથે ગ્રાઉન્ડમાં પણ તમે ફૂલ ધ્યાન રાખજો। તો ચાલો જલ્દીથી એક સરસ મજાના વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત।